ચરમ તીર્થંકર શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. કરુણાના સાગર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપરૂપી સાચા ધર્મને ઓળખાણ કરાવનાર ગુરુ ભગવંતો તથા ગુરુની મૈયાના ચરણ કમલમાં કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર દેવાનુપ્રિયો. આપણો વિષય ચાલે છે સમ્યક પરાક્રમ. આપણે ઉત્તરાધાન સૂત્ર અધ્યાન 29મું ચાલે છે આપણું. આપણે જ્યારે જુલાઈ મહિનામાં શરૂઆત કરી પ્રવચનની, તો ત્યારે કોરોનાની મહામારીમાં આ લોકડાઉન આવતા જીનવાણી મળવી દુર્લભ બની ગઈ. તેથી આ જૈન સ્થાનકવાસી શ્રાવકના નેજા હેઠળ 5 મહિના જે ગુરુદેવ અને ગુરુની મૈયા, પૂજ્ય ગુરુદેવ તથા ગુરુની મૈયા પાસે જે જીનવાણી સાંભળી હતી, તેના અંશ રૂપે અમારી યથાશક્તિ અને યથામતિ પ્રમાણે સમ્યક પરાક્રમના ભાવોને સમજવા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી તો જ્ઞાનીના જ્ઞાન પાસે અમારું જ્ઞાન તો એક બિંદુ સમાન છે. જ્ઞાનના સ્વયંભૂ રમણ સમુદ્ર પાસે એક બિંદુ એટલું જ જ્ઞાન અમારું છે. અમારી શક્તિ અને ક્ષયોક્ષમ પણ અલ્પ માત્ર છે. માત્ર આ એક પ્રયત્ન જ કર્યો હતો. આમ તો ઉત્તરાધાન સૂત્ર એટલે એક સાગરની વિશાળતા, અને એવા જ શાસ્ત્રના ભાવો તો અગાધ, અમાપ અને અનંત, અને તેમાં અમારી અલ્પ બુદ્ધિનો ક્ષયોક્ષમ અતિ અલ્પ. છતાં સદભાગ્ય એ છે કે જ્યારે જીનવાણી સાંભળવા આપણે ઉપાશ્રય જઈ શકતા ન હતા, ત્યારે પરમ જ્ઞાનીના આગમો, વ્યાખ્યાન અને સદગુરુની કૃપાથી જે કંઈ સમજમાં આવ્યું તેને અમે અમારા શબ્દોમાં કહેવાની તાકાત તો નથી, પણ જે ગીતાર્થ ગુરુના હૃદયમાં આગમના અર્થ ગંભીર રહસ્યો પડ્યા છે, તે ગુરુ કૃપાના આધારે અમને થોડું જે મળ્યું હતું તેમાંથી અમે થોડું તમને આપ્યું છે. આ ઉત્તરાધાન સૂત્ર એટલે ભગવાનની વાણી. મોક્ષમાં જતાં પહેલાં ભવ્ય આત્માઓ માટે ભગવાન મહાવીરે આપણને બાંધી દીધેલું ભાતું, એટલે ભગવાન સ્વયં મોક્ષમાં ગયા એમ નહીં, પણ મોક્ષનો આખો માર્ગ આપણને બતાવતા ગયા કે તમે આ માર્ગ ઉપર જ ચાલજો. આ માર્ગ ઉપર ચાલશો તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ રૂપી મોક્ષ માર્ગ જ તમને મોક્ષે પહોંચાડશે. તમારે હમણાં ચાલવું હોય તો ચાલો, ન ચાલવું હોય તો 4 ગતિમાં પરિભ્રમણ કરીને પછી પણ માર્ગ તો આ જ છે. આપણને કેમ નકશામાં દેખાડે ને કે તમારે પહોંચવું હોય, તમારે બાયપાસ લેવો હોય તો પણ તમારો રસ્તો તો આ જ છે. આમ આપણને આખો માર્ગ બતાવતા ગયા પ્રભુ ભગવાન. અને ઉત્તરાધાન સૂત્ર એટલે આપણે આરાધના કઈ રીતના કરવી, આરાધક કેવી રીતના બનવું, તે અંતિમ દેશનામાં આપણને પ્રભુ મહાવીર દેતા ગયા. કેટલી કરુણાતા કરીને આપણી ઉપર. જીવ સંસારમાં રહીને સંસારના કામો તો બહુ કર્યા. એ હતું આપણું મિથ્યા પરાક્રમ, અને તેનાથી સંસારની વૃદ્ધિ થાય. પણ જીવને જ્યારે સમ્યક પરાક્રમ કરવાનો મોકો મળ્યો છે, એની સાથે આપણને મનુષ્ય ભાવ, આર્યક્ષેત્ર, સુદેવ, સુગુરુ, સુધર્મ અને જૈન ધર્મ, ઉત્કૃષ્ટ એવો જૈન ધર્મ, ત્યારે જીવને કંઈક અલગ કરવાનું મન થાય, અને એ જ મન એટલે સમ્યક પરાક્રમ. સંસારમાં રહીને સારા મોહ રાજા આપણને પ્રલોભન આપી જ રહ્યા છે. ગાડી આપે, નવી ગાડી આપે, બંગલા આપે, બધું અનુકૂળતા પ્રમાણે આપણને મળી રહે, ક્યાંય પ્રતિકૂળતા ન આવે. આમ પુણ્યના લોલીપોપ બતાવી આપણને સંસારમાં ખેંચે. પણ ત્યારે જ એ મોહને છોડીને જો જીવ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનમાં અને સમ્યક ચારિત્ર તપમાં વળે,
તો એ છે સમ્યક પરાક્રમ. વિતરાગ પરમાત્માની વાણી ત્રિકાલ બાધિત તત્વ છે. પરમાત્માએ આપેલો અપૂર્વ વારસો એટલે આપણા 32 આગમ, અને એ આગમને સાચવવાની જવાબદારી ભગવાન સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને આપી ગયા. અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાનું કર્તવ્ય છે કે આપણે આ વારસાને સાચવીએ અને આવતી પેઢીને આપણે એ જ પાછો આપણે આપીએ. જો આપણે નહીં આપીએ ને તો એ વારસો ત્યાંથી અટકી જશે. તો સમ્યક પરાક્રમમાં શું છે એ ખબર કેવી રીતના પડશે? માટે આપણે સમ્યક પરાક્રમ આપણે તો કરવાનું જ છે, પણ આપણી આવતી પેઢીને પણ આપણે એ સમજાવવાનું છે. આપણે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 નહીં, 55 બોલ જોયા છે. સંવેગ, નિર્વેગ, સામાયિક, પ્રતિક્રમણ, 24 સંતો, ક્રોધ, માન, માયા, લોભ, આ બધાથી કેવી રીતના વિરતવું, આ બધું આપણને આચાર પ્રેમ, શાસનમાં કેવી રીતના રહેવું અને સદાય શાસનમાં રહેવું, શાસન માટે જીવવું અને શાસન માટે જ મરવું, આ છે આપણું સમ્યક પરાક્રમ. આ પરાક્રમ આપણે આ ભાવમાં કરવાનું છે. આ ભાવ પાપ બાંધી દુઃખ ઊભા કરવા કે મિથ્યા પરાક્રમ માટે નથી, પણ સમ્યક પરાક્રમ સમજી તેને આચરણમાં મૂકવાનું છે. આપણે થિયરી તો બધી જ જોઈ, પણ હવે એનું પ્રેક્ટિકલ આપણે હવે ચાલુ કરવાનું છે. આ ભાવમાં પાપ બાંધીને દુઃખ ઊભા કરવા માટે મિથ્યા પરાક્રમ નથી કરવાનું, પણ સમુદ્ર પાળની જેમ ઝરૂખામાં ઊભા રહી રહીને ચિંતન કરવાનું છે. સ્વયં પોતે પોતાના ગુરુ બનવાનું છે. આપણે સુખી થવું છે તો કર્મથી મુક્ત થવું જ પડશે, ધર્મનું શરણું લેવું જ પડશે અને સંસારના સુખ છોડી આત્માના નિર્દોષ સુખ અને પરમ આનંદ મેળવવા માટે તીવ્ર સંવેગ, તીવ્ર નિર્વેદ અને ધર્મની શ્રદ્ધા આપણે કરવી જ પડશે. આત્માને આલોચનાના સરોવરમાંથી નવડાવી અને હળવો ફૂલ આપણે જ કરવું પડશે. પશ્ચાતાપ કરી અને ગુરુ આગળ આલોચના આપણે જ કરવી પડશે. અને આ સમ્યક પરાક્રમ આપણને આ જ શીખવાડે છે કે અનંતા ભવ ખોટી દિશામાં બહુ પરિભ્રમણ કર્યું, હવે એક જ પગલું ઉપાડ અને મોક્ષની માર્ગની ઉપર એક પગલું ઉપાડ. પછી તારી સાથે શું દેવ છે, શું ગુરુ છે અને શું ધર્મ છે, જે તને મોક્ષ ઉપર લઈ જવા માટે બસ પૂરતું છે. અને અત્યાર સુધી આપણે મોક્ષની વિરુદ્ધ જ પુરુષાર્થ કર્યો છે, અને એ પુરુષાર્થે આપણા જીવને 4 ગતિ, 24 દંડક અને અનંતકાળની રખડપટ્ટી કરાવી અને આપણા માથે દુર્ગતિના દ્વાર ખોલી નાખ્યા હતા, જેનાથી હવે જીવ થાક્યો છે. જીવ થાક્યો છે ને તો હવે આપણને આટલા 55 બોલ આપણા માટે પર્યાપ્ત છે કે એના સારૂપે પણ જો સાચી દિશામાં સમ્યક પરાક્રમ કર્યું ને તો આપણે ખૂબ આગળ નીકળી જશું. અરિહંત અને ગુરુ ભગવંતની આજ્ઞા, અને એ જ આજ્ઞા એટલે એ જ પુરુષાર્થ, એમાં જ પુરુષાર્થ કરવો, એ જ સમ્યક પરાક્રમ. રાગ, દ્વેષ અને મિથ્યા દર્શન આ કર્મ આવવાના 3 કારણ છે. જ્યાં સુધી રાગ, દ્વેષ અને મિથ્યાત્વ જાય ને ત્યાં સુધી ગમે તેટલો પ્રયત્ન કરો, ગમે તેટલું ક્રિયા કરો, ગમે તેટલું જ્ઞાન મેળવો, પણ જ્યાં સુધી રાગ, દ્વેષ અને મિથ્યાત્વ નહીં જાય ને તો ભવકટી ઓછી થશે જ નહીં અને ભવની ગણતરી ચાલુ થશે જ નહીં. માટે સૌથી પહેલાં રાગ, દ્વેષને આપણે કાઢવી પડશે. અને જ્યાં સુધી રાગ, દ્વેષ નહીં જાય ને ત્યાં સુધી અરિહંત તો બનાશે જ નહીં. રાગ, દ્વેષ જશે ને તો જ વિતરાગતા આવશે. મોક્ષ માર્ગમાં ચાલવાનો અને છેલ્લો સરળ ઉપાય એ છે કે રાગ, દ્વેષના વિકલ્પમાં કરવા જ નહીં. આ સારું છે, આ ખરાબ છે, આણે સારું કર્યું, આણે આ ખરાબ કર્યું, આ કરીએ છીએ ને એ જ આપણને આપણી દ્રષ્ટિ ફેરવી નાખે છે. અને એકવાર દ્રષ્ટિ જો આત્મામાંથી બહાર જાય ને તો રાગ, દ્વેષ ઊભા થયા વગર રહેતા જ નથી. અને તેનું પરિણામ એટલે અનંતકાળનું પરિભ્રમણ. દેહથી લઈને દુનિયામાં
સર્વ પૂતગલો જ છે, એનો નાશ થવાનો જ છે. તો પછી એના માટે શું કામ રાગ દ્વેષ કરવા? જળ હોય કે ચેતન હોય, તમામ વસ્તુ વ્યક્તિ પ્રત્યે રાગ અને દ્વેષ સતત કર્મનો બંધ કરાવે છે. અને એ જ રાગ અને દ્વેષ ઇન્દ્રિયોના વિષયોના પ્રત્યે પણ રાગ બંધાવે છે. અને એ રાગ છૂટે ને તો દ્વેષ ઓટોમેટિક છૂટી જશે. જો દ્રષ્ટિ જ ખોટી હશે ને તો દિશા સાચી મળશે જ નહીં. પણ જો દ્રષ્ટિ સાચી હશે ને, સમ્યક દ્રષ્ટિ હશે ને, તો સાચી દિશા વગર ક્યાંય આપણે રખડવું જ નહીં પડે. પોતે જ જાણે સમજે કે આ ખોટું કરું છું, છતાં ખોટાને ખોટા પ્રમાણે આપણે સ્વીકારતા નથી. જીવ તૈયાર જ ન થતો. અને આ જ છે મિથ્યા પરાક્રમ. જો રાગ દ્વેષ અને મિથ્યાત્વ જશે ને તો જ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના થશે. અને રાગ દ્વેષ છે ને એ જ મોહનીય કર્મ છે. અને એ જ મોહનીય કર્મમાં 8 કર્મોનો રાજા છે. એક મોહનીય પર આપણે વિજય મેળવી લઈએ ને તો બાકીના કર્મ તો આમ ઢીલા થઈ જશે અને આમ ભાગી જશે. મોહનીય જાય ને એની સાથે જ્ઞાન દર્શન સાથે જ વયા જાય. એટલે રહ્યા કયા પાછળ? આયુષ્ય અને 4 અઘાતી કર્મ. તો એ પણ આયુષ્ય જાય ને એટલે 4 અઘાતી કર્મ એની સાથે જ નીકળી જશે. આમ આપણે આરાધક બનવા માટે પહેલાં આ સમજવાનું છે. આપણે 18મા બોલમાં સ્વાધ્યાયના ભેદ જોયા. વાયણા, પૂછણા, પર્યટના, અનુપેક્ષા, ધર્મકથા, શ્રુતની આરાધના, આ બધા બોલ પણ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. વાચના ગુરુદેવ પાસેથી લેવી, જ્યાં સમજ ન પડે ત્યાં પૂછણા કરવી, એને વારંવાર ફેરવવું, એને અનુપેક્ષા કરવી, આ છે ને એ ખૂબ જ જ્ઞાન દર્શનમાં આપણને કામ લાગે છે. અને જ્ઞાન અને દર્શન એ બંને આભવ, પરભવ અને ભવોભવ સાથે આવે છે. ગૌતમ પ્રભુ મહાવીર સ્વામીને પૂછે છે કે જ્ઞાન દર્શન ઈ ભવિક, પરભવિક કે તદ્ભય ભવિક છે? ત્યારે ભગવાન કહે છે ઈ ભવિક પણ છે, પરભવિક છે અને તદ્ભય ભવિક પણ છે. તો એ ભવોભવ આપણી સાથે આવે છે. જ્યારે ચારિત્ર અને તપ એ આ જ ભવમાં અનંતા કર્મોને ખપાવવા માટે જરૂરી છે. અને તેને આ ભવમાં જ એટલા ઘૂંટવાના છે ને કે અનંત ભવના કર્મ ખપાવવા માટે આપણા આત્મા ઉપર એક તપનું એક શિલાલેખ જેવો થઈ જવો જોઈએ કે મારે ગમે તે થાય, મારે તપ કરવું જ છે. અને ચારિત્ર અને તપ એ એક એવી ચિનગારી છે ને કે જે અનંતા કર્મોને એક સાથે ઉડાડી દે છે. જ્ઞાનીઓ આપણને બતાવે છે કે તપ કરતા કેમ કચવાય છે. તપ કરતા કેમ કચવાય છે? શરીર અને આત્મા સાથે ન સચવાય. જો તમારે આત્માનું ભલું ઈચ્છવું હોય ને તો શરીર સામે ન જોવાય. શરીર તો માત્ર આ ભવ પૂરતું છે, જ્યારે આત્મા તો આપણા ભવોભવનો સાથી છે. શરીર આ ભવમાં જેટલો કસ કઢાય ને એટલો કાઢી લેવાનો છે. તો કરોડો ભવમાં જે દુઃખ સહન કરવું પડશે ને અને દુર્ગતિમાં વધ, બંધન, પરવશપણે જે સહન કરવું પડશે ને તેના કરતાં આ શરીર વડે અત્યારે સમજ છે તો 12 પ્રકારના તપ કરીને સહન કરવું વધારે સારું છે. નાના ન કરવું. તપ કરતાં નાના ન કરવું કે મારાથી તપ થતું જ નથી, પણ નાના તપ કરવા, જેવા કે નવકારસી, પોરસી, બેસણા, એકાસના અને કલાકના ચોવિયાર. સ્વાધ્યાય પણ એક તપ જ છે જે અનંતા કર્મોની આમ છેદ ઉડાડી દે છે અને નિર્જરા કરાવે છે. આપણી ઇન્દ્રિયોના વિશેષ એક ઇન્દ્રિયોના વિષયોમાં આપણે કેવા આસક્ત બન્યા છે. જો એક ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ જીવના વિનાશનું કારણ બનતું હોય તો આપણે તો 5 ઇન્દ્રિયોના વિષયોમાં ગદ્ધ બન્યા છે. આ જીવની શું સ્થિતિ થશે? આ સુખશીલતા નહીં છોડીએ તો આવતા ભવમાં આ ભવ તો આપણને મીઠો લાગે જ છે. કારણ કે સુખશીલતા આપણને એસી જોવે છે, ગાડી જોવે છે, આ જોવે છે, ગરમી સહન થતી નથી, ઠંડી ગરમ આપણે સહન કરવી નથી. આમ આપણે જો સુખશીલતા નહીં છોડીએ તો આપણા અનંતા ભવો વધી જશે. અને આ ભવ તો આ બધી સુખશીલતા મીઠા લાગશે
પણ આવતા ભાવના આપણા ઉતારા ક્યાં થશે ખબર છે? ક્યારે આપણે ચિંતન મનન કર્યું છે કે આપણને આ ભાવમાં સમજણ મળી છે, શું દેવ, શું ગુરુ, શું ધર્મ મળ્યો છે, તો સમ્યક પરાક્રમ કરવાનું ગુરુ ભગવાન તો આપણને શીખવાડે છે કે 5 ઇન્દ્રિય અને મનને વશ કર અને કર્મને હંફાવવાના છે. ઉદયો ગમે તેવા આવે, ગમે ત્યારે આવે, પણ મારે મારા આત્માને ભારે કરવો જ નથી. હવે મારે એક જ ધ્યાન રાખવું છે કે મારે મારા હાથેથી જ મારા આત્માને દુર્ગતિમાં નથી લઈ જવો. મારે મારા મનની ગુપ્તીથી, વચનની ગુપ્તીથી અને કાય ગુપ્તથી મારે આરાધક બની જવું છે. ભલે આ પંચામારામાં મોક્ષ નથી, પણ ભગવાન આપણને મોક્ષનો માર્ગ તો બતાવી ગયા છે ને, એની ઉપર તો આપણે ચાલી શકીએ ને. અને એની ઉપર ચાલશું ને તો આપણે એક અવતારી બનવામાં આપણને કોઈ રોકી શકે નહીં. આ 5મા આરાના છેડા સુધી આપણે એક અવતારીપણું છીએ. આમ ધર્મ આરાધના કરી, જીનેશ્વર ભગવંતની વાણી સાંભળી, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરી જીવનમાં સમ્યક દર્શનના બીજ વાવીએ. અને જો એકવાર સમ્યક દર્શનનું બીજ વવાઈ ગયું ને તો આવતા ભાવમાં એનું વટવૃક્ષ થતાં વાર નહીં લાગે. અને એ જ વટવૃક્ષ આપણને સમ્યક દર્શનનું બીજ જ આપણને મોક્ષે લઈ જશે. અનંત કાળના મિથ્યા પરાક્રમને હટાવી અને સમ્યક પરાક્રમની શરૂઆત આપણે આ ભાવમાં જ કરવાની છે. અત્યારે આપણને શું દેવ, શું ગુરુ, શું ધર્મનો આપણે કર્મની કઠણાઈ છે કે આ કોરોનાને હિસાબે આપણે લોકડાઉનમાં આપણે જીનવાણી સાંભળી નથી શક્યા. આપણું સમ્યક દર્શન અને આપણે ટકાવવાનું છે. દ્રષ્ટિની શુદ્ધિ આપણે કરવાની છે. આપણે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરી અને 32 આગમનો સાર એવા આ ઉત્તરાધન સૂત્રમાંથી આપણે આ સાર પામવાનો છે કે હવે મારે મારા જીવનમાં સમ્યક પરાક્રમને પહેલું સ્થાન આપવું છે. જો સમ્યક પરાક્રમ મને એના સોપાનો સર કરીશ ને 73 બોલમાંથી જે પણ મને ફાવશે ને એ સમ્યક પરાક્રમ હું કરીશ. અને એ સમ્યક પરાક્રમ મને મોક્ષ માર્ગ ઉપર લઈ જ જશે અને મોક્ષે પણ પહોંચાડશે. એવી આ સમ્યક પરાક્રમમાં તાકાત છે. આમ સમ્યક પુરુષાર્થ કરતાં કરતાં મોક્ષ માર્ગમાં આગળ વધતા અધ્યાત્મ માર્ગના એક સોપાનો આપણે સર કરવાના છે અને એક અવતારી બનવાનું છે. આરાધકપણું લઈને જ આપણે અહીંથી જવાનું છે. આવા સંકલ્પો આપણે આ સમ્યક પરાક્રમમાંથી લેવાના છે. સમ્યક પરાક્રમના 20 પ્રવચન થયા. તેમાં મોબાઈલમાં અમે રેકોર્ડ કર્યું અને અમે મોબાઈલમાં આ મૂક્યું છે. તેમાં હિંસા તો થઈ જ છે, પણ જ્યારે ગુરુ ભગવંતો કે ગુરુની મૈયા સુધી આપણે જૈનવાણી મેળવી શકતા નહોતા, આપણે ત્યાં પહોંચી શકતા નહોતા કારણ કે ઉપાશ્રયો બધા બંધ હતા. તેથી આ જીનવાણી વિના આપણે બીજા માર્ગે ન ચડી જઈએ અને સાચી જીનવાણીનો આપણને લાભ મળે તેનું જ ધ્યાનમાં રાખીને અમે આ પુરુષાર્થ કર્યો હતો. અને આ 20 પ્રવચન દરમિયાન મારાથી જીનવાણીથી ઓછું, અધિક, વિપરીત કાંઈ પણ બોલાયું હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાનું લક્ષ્ય ન રહ્યું હોય અને જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના થઈ હોય અને કોઈ પણ પ્રકારે કોઈને પણ મનથી, વચનથી, કાયાથી કે દુઃખ થયું હોય તો અર્યંત સિદ્ધ ભગવંત ગુરુ આત્માની સાક્ષીએ બધાને ખમાવું છું. ખમત ખામણા મિચ્છામિ દુક્કડમ. આ સમ્યક પરાક્રમમાં આગળ વધતા આપણે 5 મહિનામાં આપણે દર બુધવારે એટલે કે આખા અઠવાડિયામાં રોજ આપણે નવા પચખાણ કરતા હતા. તો હવે આ સમ્યક પરાક્રમ પૂરું થાય છે તો એ સમ્યક પરાક્રમમાં આગળ વધતા બને ને તો રોજ એક સામાયિક કરજો, જે તમને મોક્ષ માર્ગ ઉપર લઈ જવાનું પહેલું પગથિયું છે. જે પહેલું પગથિયું ચડશું ને તો આપણે આગળ વધી શકશું. અને એ સામાયિક કરીને કરવાનું જો સામાયિક આવડતી હોય તો સામાયિકના અર્થ પાકા કરો. પ્રતિક્રમણ ન આવડતું હોય તો પ્રતિક્રમણ અર્થ સાથે પાકું કરો. અને નવું જ્ઞાન માત્ર 10 મિનિટ નવું જ્ઞાન ભણવું. રોજ એક સામાયિક કરવી, નવું જ્ઞાન માત્ર 10 મિનિટ ભણવું,
9 વંદના એટલે કે સુદેવ, સુગુરુ અને સુધર્મ. આ યાદ ન રહે ને તો અર્હંતે શરણમ પવજ્જામિ ને 3 વંદના કરવી, સિદ્ધે શરણમ પવજ્જામિ 3 વંદના કરવી, સાહુ શરણમ પવજ્જામિ 3 વંદના કરવી. આ 3 વંદના કરવી. અને કસાય તો મારે કરવો જ નથી. સમ્યક પરાક્રમમાં આપણે એના ઉપર બહુ બધું ચિંતન મનન કર્યું હતું. કસાય ક્રોધ, માન, માયા, લોભ. આપણે મેં જો ક્રોધ કર્યો થોડો તો મારો મોક્ષ થશે મોડો. અને લોભ એટલે ઈચ્છા જે પૂરી નથી થતી એની પાછળ આપણે દોડીએ છીએ. તો એ લોભ એ તો છે ને સર્વ પાપનો બાપ છે. એટલે પહેલાં ક્રોધ, માન, માયા, લોભ આ કસાયનો ત્યાગ કરવો. આમ બને તો જેટલું બને એટલું ધર્મમાં આગળ વધતા શીખવાનું. આગળ રોજ 10 મિનિટ તો 10 મિનિટ, 15 મિનિટ તો 15 મિનિટ નવું જ્ઞાન ભણશું ને તો એક સામાયિક કરતાં 2 સામાયિક, 3 સામાયિક, આમ સામાયિક વધતી જશે એમ જ્ઞાન ધ્યાન પણ આપણું વધતું જશે. આમ ગુરુદેવની આજ્ઞા લઈને પચખાણ કરાવું છું. સૌના ઉપયોગ પ્રમાણે ધારી લેજો કે મારે સામાયિક કરવી, નવું જ્ઞાન ભણવું, 9 વંદના કરવી, કૌશક કરવો, કસાય ન કરવો, 1 કલાક તો કસાયનો પચખાણ લઈને ત્યાગ કરવો. આમ સર્વે પચખાણ કરાવું છું ગુરુદેવની આજ્ઞા લઈને. તસ્ભંતે પડિક્કમામિ નિંદામિ ગર્હામિ અપાણમ વોસિરે. ગુરુદેવની આજ્ઞા લઈને ચતારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનંતો ધમો મંગલમ. ચતારી લુગુતમા, અરહંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, સાહુ લુગુતમા, કેવલીપનંતો ધમો લુગુતમા. ચતારી શરણમ પવજ્જામિ, અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલીપનંતો ધમમ શરણમ પવજ્જામિ. એ 4 શરણા, 4 મંગલ, 4 ઉત્તમ કરે જે ભવસાગર ન ડૂબે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણે સુખલે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર, અવર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્વામીને સમારીએ, સદા મનવંચિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દેવાનુપ્રિયો, આટલા 5 મહિનામાં મનથી, વચનથી, કાયાથી મારા બોલવામાં કોઈ પણ ક્ષતિ થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. અને આજથી હવે અમારા સમ્યક પરાક્રમ આનું વ્યાખ્યાન આજથી પૂરું થાય છે. હવે આ વ્યાખ્યાન અમે આપશું નહીં, પણ ક્યારેક આવો મોકો મળશે તો અમારું જે પણ હશે એ જ્ઞાન તમને પહોંચાડવાનો અમે પૂરો પુરુષાર્થ કરશું. અને બસ સમ્યક પરાક્રમ કરી આપણે પણ એક અવતારી અને આરાધક બની મોક્ષ માર્ગ પણ આગળ વધીએ એ જ શુભ ભાવના. જય જિનેન્દ્ર. દેવાનુપ્રિય.